જી સૌને નમસ્કાર। જે છેલ્લા 2 દિવસથી ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં જે એકદમ અતિ ભારે કમોસમી વરસાદ થઈ છે એના લીધે જે આપણા વલસાડ લોકસભાના ક્ષેત્રમાં આવતા વલસાડ, ડાંગ અને નવસારીના મોટા પાયે કેરી અને ડાંગરનું નુકસાન થયું છે અને પૂરી વર્ષ જ્યારે અમારા ખેડૂતો મહેનત કરે છે ત્યારે કેરી પકવે છે એમના મોટા પાયે આ કમોસમી વરસાદને લીધે કેરીનું નુકસાન થયું છે। સાથે સાથે જે લોકો સામાન્ય લોકો રહે છે એમના ઘરોમાં પણ મોટા પાયે નુકસાન થયું છે। કોઈના પતરા ઉડી ગયા છે, કોઈનું પૂરેપૂરું ઘર પણ તબાહ થઈ ગયું છે, કોઈની આ દુકાન પણ નુકસાન થયું છે। એના માટે ખાસ કરીને હું આપણા ગુજરાતના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબ, આપણા નાણામંત્રી કનુભાઈ દેસાઈ અને આપણા કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલને રજૂઆત કરું છું। લેટર લખીને પણ રજૂઆત કરવાનો છે અને એમને મળીને પણ હું રજૂઆત કરવાનો છે કે અમારા જે ખેડૂત છે અને સામાન્ય લોકો છે એમને તત્કાલ ભાવે સહાયતા પહોંચે એવું આપણે બધા સરકાર મળીને, કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર મળીને કરવું જોઈએ અને એના માટે જે પણ સર્વેની કામગીરીઓ તરત જ સર્વેની કામગીરી આપણું જિલ્લાનું તંત્ર કરે, એની સાથે સાથે જ આપણા જે પણ એના પછી સહાયતા પહોંચવાનું કામ પણ જલ્દીથી જલ્દી કરે। અમારી ભારતીય જનતા પાર્ટીની સરકાર હંમેશા સામાન્ય ખેડૂતોની સાથે અને સામાન્ય લોકોની સાથે રહ્યું છે અને હંમેશા સહાયતા પહોંચાડી છે અને પૂરો વિશ્વાસ છે કે આ વખતે પણ જે અમારા ખેડૂતો છે અને સામાન્ય લોકો છે એને તત્કાલ ભાવે અમે સહાયતા પહોંચાડશું। એની સાથે સાથે હું દરેક અમારા વલસાડ ડાંગ લોકસભામાં ક્ષેત્રમાં રહેતા લોકો, વલસાડના, નવસારીના અને ડાંગના લોકોને હું ભારપૂર્વક વિનંતી કરું છું કે આવનારા 2 થી 3 દિવસમાં જે અતિ ભારે વરસાદની આગાહી છે એમાં બની શકે તો પૂરા સેફટીની સાથે આપણે ઘરમાં જ રહીએ, કોઈ બિનજરૂરી પ્રવાસ ના કરીએ અને કંઈ પણ હોય તો તરત જ આપણે જે પણ તંત્ર છે તો મને એલર્ટ કરીને તમે જણાવો, અમે 100% તમારી સહાયતા પૂરી પાડશું।